હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે ગુજરાતી ચેપ્ટર 14 રે પંખીડા સુખથી ચણજો. તો એમાં પ્રશ્ન પહેલું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું છે રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે? તો જવાબ છે સી કલાપી. બીજું, કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? જવાબ છે ડી ગાય. કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? જવાબ છે બી પંખીઓ માટે. કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે? જવાબ છે એ પંખીઓને ક્રૂર હાથનો ડર હશે. પ્રશ્ન બીજો, કૌંસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલું છે રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો. બીજું, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. ત્રીજું, ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માળીને મેં. ચોથું, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સેવેને છે. 5. છો ભીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. છઠ્ઠું, દુઃખી છું હું કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી. એના પછી પ્રશ્ન ત્રીજો, કાવ્યને આધારે સાચું છે કે ખોટું તે લખો. પહેલું, પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે. ખોટું. બીજું, કવિએ પોતાને ગાય જેવા કહ્યા. ખરું. ત્રીજું, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે. ખરું. ચોથું, કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો. જવાબ ખોટું. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? જવાબ, કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે. બીજું, કવિએ માળીને શાની ના પાડી છે? ઉત્તર, કવિએ માળીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજું, પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? ઉત્તર, પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે. ચોથું, પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે? ઉત્તર, પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે. 5. ઉડી જતા પંખીઓને કયો ભય સતાવે છે? ઉત્તર, ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, કવિ શું જોઈને દુઃખી થાય છે? ઉત્તર, પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂર ને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે. આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. તો આ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. એમાંથી પ્રશ્ન 7, આપેલા ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું, તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું. જવાબ, પાસે જેવી ચરતી હતી ગાય તેવો જ હું છું. બીજું, બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે. જવાબ, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. ત્રીજું, તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે. જવાબ, રે રે તોય કુદરતી મળી ટેવ બીવા જનોથી. ચોથું, જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. જવાબ, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. 5. કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યાજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. જવાબ, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. પ્રશ્ન 8, પંક્તિમાંથી વાક્ય બનાવો. પહેલું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું. જવાબ, નાના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. બીજું, ના પાડી છે તમ તરફ કે ફેંકવા મળીને મેં. જવાબ, મેં મળીને
મેં મળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજું, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. જવાબ, મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. 4, છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. જવાબ, ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. 5મું, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. જવાબ, તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે. પ્રશ્ન 9, કાવ્ય પંક્તિ સમજાવો. પહેલું, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. ના ના કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. જવાબ, હે પંખીઓ, જુઓ તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું. ના ના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન નહીં. બીજું, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. પણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. જવાબ, જો તમે ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે. તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે. ત્રીજું, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. જવાબ, કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. પ્રશ્ન 10, શબ્દ અને તેનો અર્થ વાંચો. જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેના પર ખરાની ટીક કરો અને તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો સાચો જવાબ છે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. વાક્ય, ફોઈએ સૌના ક્ષેમકુશળ સમાચાર પૂછ્યા. બીજું, પાણો અને પથ્થર. એમાં બીજું છે, મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. વાક્ય, તેણે પાણો ઉંચકી મારવા વિચાર્યું ત્યાં એના મિત્રએ તેને રોક્યો. પ્રશ્ન 11, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. પહેલું, અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. તો ઉદ્યાનમાં એની જગ્યાએ ઉપવન લેવાનું છે. તો અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. બીજું, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે છે. કલ્યાણની જગ્યાએ ક્ષેમ લખવાનું છે. તો ફરી જોઈએ, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે. ત્રીજું, મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. તો નિર્દયની જગ્યાએ ક્રૂર લખવાનું રહેશે. મૂંગા પશુ પક્ષીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય છે. ચોથું, વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. તો કરની જગ્યાએ હસ્ત. વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. એના પછી જોઈએ 5, નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સમાનતા છે. સમાનતાની જગ્યાએ સામ્યતા. તો નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. હવે પ્રશ્ન 12, શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો. પહેલું, વન એટલે જંગલ, વાસ એટલે વસવાટ, મહોલ્લો, ઉપવન બગીચો વાડી, ઉપવાસ એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવું. ત્રીજું, શિક્ષક શિક્ષણ આપનાર ભણાવનાર, ઉપશિક્ષક મદદનીશ શિક્ષક. ચોથું, ખંડ ભાગ કે જૂથ, ઉપખંડ મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ. 5, ગ્રહ એટલે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો, ઉપગ્રહ મુખ્ય ગ્રહની આસપાસ ફરતો નાનો ગ્રહ. મંત્રી
એટલે કે સલાહકાર પ્રધાન સંસ્થાનું તંત્ર અને ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી. 7. કથા એટલે વાર્તા, ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવાની તે. ઉપકથા મુખ્ય કથામાં આવતી નાની કથા. આડકથા. 8. નગર એટલે શહેર, ઉપનગર એટલે મુખ્ય શહેરનું પરું. 9. નામ એટલે સંજ્ઞા, વસ્તુને સંજ્ઞારૂપ શબ્દ. ઉપનામ એટલે બીજું નામ. પ્રશ્ન 13. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો તમારે જે શબ્દ આપ્યા છે એ તમારે આવી રીતના સુધારીને લખવાના રહેશે. પહેલું પંખી, બીજું શરીર, ત્રીજું હાનિ, ચોથું ખુલ્લું, 5 ક્રૂર અને છઠ્ઠું સત્તા. પ્રશ્ન 14. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. પહેલું ખેલ એટલે રમત અને લીલા, બીજું ક્ષેમ એટલે કલ્યાણ અને શ્રેય, ત્રીજું હસ્ત હાથ અને કર, ચોથું પાણો એટલે પથ્થર અને પથારો, 5 સદા કાયમ અને હંમેશા. પ્રશ્ન 15. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું સુખ દુઃખ, સુટેવ કુટેવ, સામ્ય વૈષમ્ય, ક્રૂરતા દયા, ખુલ્લું અને બંધ. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.